TV9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ગાંધીનગર સેક્ટર 1 માં કોસ્ટ ગાર્ડના જવાનને કોઈ કારણસર ગોળી વાગી હોય તે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। ગાયત્રી મંદિર પાસે આવેલ ઓફિસ પાસેની આ ઘટના 43 વર્ષીય જવાન હસમુખ પટેલને ગોળી વાગી છે। ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ આ ચોંકાવનારા સમાચાર છે। આખરે કેવી રીતે ગોળી વાગી? શું આ ગોળી મારવામાં આવી છે કે પછી ભૂલથી વાગી છે? શક્યતા છે કે ઘણી વખત એવું બનતું હોય કે પોતાનું હથિયાર હોય તેની સાફ સફાઈ વખતે ગોળી ચાલતી હોય છે, પરંતુ આ માત્ર શક્યતા, આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ। હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, પરંતુ ગાયત્રી મંદિર પાસે આવેલ ઓફિસ પાસેની આ ઘટના કે જ્યાં આ ગોળી વાગવાની ઘટના બની છે। સંવાદદાતા હરીન માત્રાવડિયા ફોન લાઈન પર। હરીન, આખરે ગોળી કેવી રીતે વાગી? શું વિગતો મળી રહી છે? હાર્દિક, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે આ જવાન કોસ્ટગાર્ડનો જવાન છે, તેને પોતે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ગાંધીનગર સેક્ટર 1 કે જ્યાં ગાયત્રી મંદિર પાસે કોસ્ટગાર્ડની ઓફિસર્સ મેસ આવેલી છે ને ત્યાં આ 43 વર્ષીય જે જવાન છે હસમુખ પટેલ, તેણે ઘર કંકાસને કારણે પોતાને ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની હાલત અત્યારે ગંભીર છે ને તેને પહેલા સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, ત્યાંથી અત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે જે છે ઘર કંકાસને કારણે આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે ને આ જે પગલું ભર્યા બાદ તેની પત્ની છે તે પણ બેભાન થઈ ગઈ હતી, તેની પણ સારવાર છે તે ચાલી રહી છે। જોકે હવે પોલીસ દ્વારા હકીકત છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કઈ રીતે આ ગોળી વાગી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે કે શા કારણોસર આ જે કોસ્ટગાર્ડ જવાન છે તેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તે સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે। હરીન, આ ગોળી ક્યાં મારવામાં આવી હતી તેવી કોઈ વિગતો છે? બિલકુલ, જે ગળાના ભાગે છે ગોળી મારી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને રાઇફલ જેવા હથિયારથી હસમુખ પ્રજાપતિએ પોતાના જ ગળાના ભાગે ફાયરિંગ કરી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે। જોકે હાલત તેની ગંભીર છે, તેને તાત્કાલિક પહેલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને ત્યારબાદ ત્યાંથી તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે હવે પોલીસ આગળની પૂછપરછ અને તપાસ છે તે શરૂ કરી છે। બિલકુલ, આભાર હરીન સમગ્ર માહિતી બદલ। તો હાલ સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે આપઘાતનો પ્રયાસ થયો હોય સામે આવ્યું છે। ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે કોસ્ટગાર્ડનો જવાન, અને હવે ગળાના ભાગે આ પ્રકારે ગોળી વાગી હોય ત્યારબાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે।